હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત પોક્સો એક્ટની શિબિર યોજાઈ હતી। એડોલેશન્સ એજ્યુકેશનલ પ્રોગ્રામ અંતર્ગત સાહોલ શાળામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુશ્રયામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ હાસોટના સંયુક્ત ઉપક્રમે દ્વારા આયોજિત પોક્સો એક્ટ કાનૂની જાગૃતિ કાર્યક્રમ શિબિરમાં હાસોટ અંકલેશ્વર લીગલ એડવોકેટ નિર્લેપભાઈ વલ્લભભાઈ પટેલ તેમજ પેરાલીગલ વોલિયન્ટર મોહસિનભાઈ મિસ્ત્રી પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકોને રોજની બનતી ઘટનાઓ જેવી કે બાળકો સાથે શારીરિક અડપલા, જાતીય હુમલો, જાતીય સતામણીની સમજ પોક્સો એક્ટ દ્વારા આપી હતી, જે બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ મદદનીશ શિક્ષક જનકભાઈએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકોને લીગલ એડવોકેટ હાસોટ અંકલેશ્વરના નિલેશભાઈ પટેલ દ્વારા બાળકોને પોસ્કો એક્ટની સમજ આપવામાં આવી હતી, જે બદલ શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ સાહોલ પ્રાથમિક શાળાની અંદર પોક્સો એક્ટ હેઠળ નાના બાળકોને પોક્સોના કાયદા વિશે જરૂરી માહિતી આપવા માટે કાનૂની શિબિરનું આયોજન કરેલ હતું અને તે મુજબ અમે અહીંયા સાહોલ ગામે પોક્સોના કાયદા હેઠળ સાહોલ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોક્સોના કાયદાનું જરૂરી માહિતી પૂરી પાડે છે।